એ ડૉક્ટર થાવ, વકીલ થાવ, એન્જિનિયર થાવ, વક્તા થાવ, મહંત થાવ, પૂજારી થાવ, જે થાવ હોય તે થાવ, એ સ્મશાન સુધીની યાત્રા છે. અને જે સાધુ થાય ને એ ભગવાન સુધીની યાત્રા છે ભાઈ. ઓલી બાકીની બધી ડિગ્રીઓ સ્મશાન સુધીની. હા, એ આમ આપણને લાગે હારો મહેલ, પણ આમ તમે જોવા જાઓ ને આખી દુનિયામાં ભ્રમણા બહુ છે. મહેલની બાજુમાં સ્મશાન હતું, બહુ મોટો બંગલો, બાજુમાં સ્મશાન. એટલે મહેલ છે ને બંગલો, એ સ્મશાનને જોઈને હસતો હતો. એટલે સ્મશાન કહે છે કે ભાઈ તું મને જોઈને હસશો કેમ? તો કે તારી દશા તો જોઈ કે હાવ ખંડેર પડ્યું જોઈ કે માટીમાં ખાડા ખડિયા નકરાય કે અમારું જો અમને દહ વરે કે અહીંયા રંગ રોગાન કરે, અમારામાં સમાર કામ કરે, રિનોવેશન આયલા જ કરતા હોય, ફર્નિચર બદલા જ કરતા હોય અમારા કે. અને ત્યારે સ્મશાને એને એટલું કીધું હતું કે ભાઈ તું છો ને, તું સ્વાર્થી છો, અમે પરમાર્થી છે. સ્મશાન કે બંગલો કે કેમ? તો કે તું છે ને જીવતા માણાને તારામાં રાખશો અને અમે તો મરેલાને અમારામાં રાખી છે. બંગલા તું તો જીવતાને જ રાખશો, મરી જાય એટલે એક દી નથી રાખતો, કાઢી મૂકશો. અને અમે તો મરેલાની રાખોય વર્ષો સુધી રાખીએ છીએ. ઘણી વાર આપણને આમ આ લોકના બધા જે આમ હોય ને બધી સંપત્તિ ને બધું આ લોકનો ઠાઠમાર એ હારા લાગે બંગલાની જેમ, પણ કામ હારું સ્મશાનનું હોય. એમાં દુનિયામાં એવા જે સાધુ પુરુષો આવ્યા એ સ્મશાન જેવા પણ દુનિયામાં બધાને રાખનારા હોય ભાઈ. અને એટલા માટે સ્વામિનારાયણ ભગવાને સાધુનો મહિમા કહેતા કીધું, સંત બોલે તે ભેળો હું બોલું રે, સંત ન ભૂલે હું એ ન ભૂલું રે, સંત વાત ભેળી કરું વાત રે, એમ સંતમાં છું સાક્ષાત રે. સ્વામિનારાયણ ભગવાન કે સાધુ બોલે ને એ ભેળો હું બોલું. કારણ કે એની વાણીમાં ક્યાંય સ્વાર્થ ન હોય, એની વાણીમાં કોઈનું અહિત ન હોય, એની વાણી પરોપકાર માટે હોય. સંત બોલે તે ભેળો હું બોલું રે, સંત ન ભૂલે હું એ ન ભૂલું રે. ભગવાન કે સંત મને ન ભૂલે હું એને ન ભૂલું. અને સંત વાત ભેળી કરું વાત રે, એમ સંતમાં છું સાક્ષાત રે. ભગવાન ભૂલે નહીં ભાઈ. હારા સંત હોય ને એને ભગવાન ભૂલે નહીં. હનુમાનજી મહારાજની મેં કાલે વાત કરી હતી, પરમ ભગવદીય સંત હનુમાનજી મહારાજ. એના જીવનમાં જો બીજાનો પરોપકાર જ તે વૈરાગ એવો. હનુમાનજી મહારાજને સંસારમાં ક્યાંય મોહ નહીં, અને ઈશ્વરમાં એનું કારણ ઈશ્વરમાં ભક્તિ. આ લિંક તમે હનુમાનજી મહારાજના જીવનમાં જો, ભરતજીના જીવનમાં જો, જે જે સત્પુરુષો થયા એના જીવનમાં તમને આ લિંક જોવા મળશે. એ બધાનું ભલું જ કરતા રહ્યા, પોતાનો કોઈ સ્વાર્થ નહીં. અને એનું કારણ જગતમાં વૈરાગ, અને એનું કારણ ભગવાનમાં ભક્તિ. એક બહુ સારો પ્રસંગ કહેવાય કે નારદજી એકવાર ઇન્ડિયામાં આવ્યા ને, તો ભારતની મુલાકાતે આવેલા, તો જોવે ને જ્યાં જોવે ત્યાં હનુમાનજીના મંદિર. તે નારદને એમ થયું કે હું દેવર્ષિ નારદ કહેવાઉં, દેવોમાં પણ ઋષિ, અને મારું ક્યાંય મંદિર નહીં, જ્યાં જોઈ ત્યાં હનુમાનના મંદિર. કે મારે આનું કારણ જાણવું છે. ભગવાન પાસે ગયા, ભગવાનના લોકમાં વૈકુંઠમાં, કે ભગવાનને પૂછું કે આનું કારણ શું. ભગવાન બરોબર સ્નાન કરવા માટે ગયેલા, એટલે નારદજી ડ્રોઈંગ રૂમમાં બેઠા, અને જે કંઈ આમ ચોપડા હોય લઈને ખંફોળીને મીડ્યા જોવા. આ લગભગ માણાની રીતિ હોય. કોઈ પણ જગ્યાએ તમે ગયા હો ને ગરધણી કદાચ આગા પાછા થયા હોય, ટેબલ ઉપર ગમે મેગેઝિન પડ્યું હોય લઈને મળે વાંચવા. ઘણા ઇંગ્લિશ વાંચતા ન આવડતું હોય તો ઇંગ્લિશ મેગેઝિન લઈને પાના ફેરવતા હોય. હા, એ ખાલી ફોટા જોતા હોય, પણ એ આમ ફેરવે. મેં ટ્રેનમાં પ્લેનમાં બધી એવું જોયું. અમુક માણસો આમ ઓલું હોય ને, કાંઈ ન આવડતું ત્યાં આમાં જોયે, લોકોને તેમ લાગે કાંઈ ખબર પડતી છે. એટલે એક ચોપડો પડ્યો તો નારદજી લઈને આમ મળ્યા પાના ફેરવા. એમાં ચોપડાની ઉપર ટાઇટલ માર્યું હતું પહેલા પાને જ, કે મારા ભક્તોની યાદી.
ભગવાનનો ચોપડો, મારા ભક્તોની યાદી. એટલે હનુમાન આ નારદજીને એમ થયું કે જોઉં તો ખરા આમાં મારું નામ ક્યાં છે, બરાબર. અને નારદજીએ પાનું ખોલ્યું, પહેલું જ નામ નારદનું, પહેલું જ નામ. નારદજી તો રાજીના રેડ થઈ ગયા કે ભલે ભારતમાં મારા મંદિર ન હોય પણ ભગવાનના ચોપડામાં તો મારું નામ પહેલું છે હો ભાઈ. પછી નારદજીને થયું કે જોઈ લો આમાં હનુમાનનું નામ ક્યાં છે. માણસ જેની હારે ઈર્ષ્યા હોય ને એનું જાણવાનું બહુ રહ્યા કરે. તમે કંપનીમાં કેટલું કમાણા એ તમને જિજ્ઞાસા ઓછી હોય, પણ તમારી કોમ્પિટિશનમાં જે હોય ને એનું જાણવાની બહુ ઈચ્છા રહે કે જાણી લો ને એને ઓણ કેટલું ટર્ન ઓવર કર્યું, ગમે ત્યાંથી જાણી લે. અને એમાં એકાદો ફેકું માણા મળી ગયો હોય એ ઓવર કરીને કહી દે ભડકો આપણે. એવડો પાછો એ અમુક આ દુનિયાના માણા મેં એવા જોઈએ એ કોઈ દી નાની વાત કરે જ નહીં. એ વધારીને જ વાત કરતા હોય. અમુક માણા એવા, અમુક ઘટાડીને વાત કરે, અમુક વધારીને વાત કરે. એટલે વધારીને વાત કરી દે એટલે આવડો બેડા કરે. એટલે ઈર્ષ્યા થાય ને એટલે એનું જાણવાની બહુ જ લગ્ની લાગે. એટલે નારદજી જોવા માંડ્યા, આખો ચોપડો વીખી નાખ્યો પણ ક્યાંય હનુમાનનું નામ જ નહીં. આમ 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 જોતા જાય ને, પાના ફેરવતા જાય ને, હનુમાનનું નામ ન હોય એટલે નારદજી રાજી થતા જાય. હજી ભાઈ 10મે નંબરે નથી, 20મે નંબરે નથી, 50માં નંબરે નથી. તમે આમ જોજો, ઈર્ષ્યા જેને હોય ને એને આવું બહુ થયા કરે, એવું બહુ થયા કરે. એટલે કે આમાં નામ નથી. પછી ત્યાં આમ જોતા હતા ને એમાં ભગવાન આવી ગયા. ભગવાન કે કેમ આવવાનું થયું ઋષિવર? તો કે છે કે ભાઈ આવી નારદજી પાછા નહીં ખાલસ માણા એટલે બધું કહી દીધું કે ભાઈ આવો પ્રશ્ન થયો તો એટલે આવ્યો, પણ મેં જોયું કે ચોપડામાં પહેલું નામ છે એટલે મારા પ્રશ્નનું સમાધાન થઈ ગયું. ભગવાન કે પણ નારદજી આ તો જનરલ ચોપડો છે. એ કે હે એ કે આ તો એ કે જનરલ ચોપડો છે. એ કે તો સ્પેશિયલ ચોપડો એ તો કે મારા પટારામાં છે, એ કે કબોટમાં છે. તો કે એ લઈ આવો પ્રભુ. ભગવાન એ લઈ આવ્યા. એ ચોપડો ખોલ્યો ને ત્યાં તો પહેલા જ નંબરે હનુમાનનું નામ હતું. પહેલા જ નંબરે હનુમાનનું નામ વાંચ્યું ને એટલે આમ પછી તો આને ઈ હવે જિજ્ઞાસા જાગી, જનરલ ચોપડામાં ના સ્પેશિયલ ચોપડામાં ફરક હું? હા, આમાં આનું પહેલું નામ ફરક હું? એટલે પૂછ્યું ભગવાન આ બે ચોપડામાં ફરક હું? ભગવાન કે પહેલો ચોપડો એ છે કે જે ભક્ત અખંડ મને સંભાળતો હોય એના નામનું લિસ્ટ મેં એ ચોપડામાં કર્યું છે, અને આ સ્પેશિયલ ચોપડો એ છે કે જેને હું અખંડ સંભાળતો હોઉં એના નામ મેં આ ચોપડામાં લખ્યા. આ બેમાંય ફરક તો ખરો ને ભાઈ. આપણે કોકને સંભાળતા હોય અને કોક આપણને સંભાળતું હોય, એમાં ફરક કેટલો? એ હનુમાનજી હતા. પરમાત્મા એનું સ્મરણ કરે.